ધારણ કરેલ છે। એમાં મામેરા વિશે પણ શું કરવું એ પણ 11 જણાથી 1 લાખ સુધીનું પણ મામેરો કરવું એનું પણ બંધારણ કરેલ છે। સગપણમાં શું કરવું પણ સગાઈમાં 11 જણા જવું અને 11 જણાને બોલાવવા પણ એનું પણ બંધારણ કરેલ છે। બાંગરામાં પણ લગ્ન વિશે ચાંદરી અને મંગળસૂત્ર લાવવું એનું પણ બંધારણ કરેલ છે। લગ્નમાં ડીજે એન્ટ્રી હળદી કે વરઘોડા કે ફટાકડા બંધ કરવામાં આવે છે। ડીજે લાવવું નહીં, જે કોઈને લાવશે તેને 11,000નો દંડ કરવામાં આવશે, પણ હામલ્લાને પણ ના પાડવામાં આવશે। સમૂહ લગ્ન બાબતમાં લગ્નમાં ગામમાં કરવા એવું પણ બધે નક્કી કરેલ છે। પૂરતા રસોડામાં સિવાય અન્ય કોઈ પણ લાવવા નહીં। પછી બોલામણું પ્રથા પણ બંધ કરવામાં આવે છે। મહિનામાં ખીચડી ઘટી અને તેલ બીજી કોઈ વસ્તુ રાખવી નહીં। જે કોઈ નિયમોનો ભંગ કરે તેને પણ ઘરે કોઈને જવું નહીં એવું પણ બંધારણ કરવામાં આવે। સગાઈ મોબાઈલમાં આપવો નહીં, સગાઈમાં મોબાઈલ લઈ પણ જવો નહીં, પણ એ પણ નહીં, એ પણ બંધારણ કરવામાં આવે છે। લગ્ન મંડપમાં સાદો અને સિમ્પલ બાંધવો એ પણ બંધારણ કરવામાં આવે છે। લગ્નમાં 1 થી 5 વધારેમાં વધારે 11 જણા લગ્નમાં જવું, 1 થી 5 દિવસના અથવા 3 દિવસના લગ્ન રાખવા એ પણ બંધારણ કરવામાં આવે છે। લગ્નમાં 5ને મૂકવા અને લગ્નમાં 5 થી અથવા 11 જણાને મૂકવા। વરસી વાળવામાં જે લાભવું એ લોટી કે લોંગ જે પણ એ પ્રથા ના ચાલવું। અને વિડીયો શૂટિંગ અને આલ્ફા બંધ, વિડીયો શૂટિંગ આલ્ફા અને જે બંધ કરવામાં આવે છે। જાનમાં કેટલા લોકોને જવું એ પણ જેને જવું એ પણ છૂટી છે। શુભ પ્રસંગમાં કોઈને દારૂ પીને જવું નહીં, લગ્નમાં કોઈને દારૂ પીને જવું નહીં। ઢોલી અને મહારાજનું પણ નાયનું બંધારણ કરવામાં આવે છે નિયમ પ્રમાણે। અને જે કોઈને ભેટ આપવાના બદલે જાણીને જે ચાંદલો કરવો એ કરી નાખવાનો, બરાબર। આ પણ બંધારણ ઠાકોર સમાજને આજે કરેલું છે। બધે પણ સમાજના ભેગા થઈ ઠાકોરે બધા કોમના ભેગા થઈને આજે આ બંધારણનું પાલન કરવામાં આવે છે। રામાપીરની પણ સાક્ષીએ કરવામાં આવે છે કે આ બધા પાલન અમારે કરવા। આવો અમે ગામના બધા ભેગા થઈ ગાંધીભાઈ, કરશનભાઈ, સોનાજી મોહન, મોહનજીભાઈ તમામ ગામના આગેવાનો ભેગા થઈને કરેલ છે। એની પણ કમિટી કરવામાં આવી છે 31 જણાની, અને 31 જણાની કમિટીને પૂછીને જ આ કરવું અને આ બધા નિયમ પ્રમાણે પાલન થશે એવું બધા લાંબા ભગવાન રામાપીરની સાક્ષી।